તાજેતરમાં ભારત સરકારનું 2000 વર્ષ 26-27નું નાણાકીય બજેટ લોકસભામાં યશસ્વી મંત્રી માન્ય નિર્મલાજીએ પ્રસ્તુત કરવામાં આવ્યું. દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના શાસનમાં જે પ્રકારે દેશને દૂરંદેશી નેતા મળ્યા છે અને જે દ્રઢ ઈચ્છાશક્તિ સાથે ભારતને 2047માં વિકસિત ભારત બનાવવાના સંકલ્પ સાથે કામ કરી રહ્યા છે, ત્યારે દેશ માટે આ વર્ષનું બજેટ ખૂબ અતિ અગત્યનું છે. જે પ્રકારે દેશમાં કુલ મળીને 53 લાખ કરોડથી પણ વધારે નાણાં ખર્ચવાનું આ બજેટનો અંદાજ છે, એ જોતાં એવું લાગે છે કે દેશના તમામ વર્ગને સ્પર્શતું, સૌનો સાથ સૌને વિકાસ કરતું આ બજેટ છે. દૂરંદેશી નેતા આદરણીય મોદી સાહેબના નેતૃત્વમાં જ્યારે વિશ્વ પણ આજે ભારતને એક ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ ઇકોનોમી તરીકે જોઈ રહ્યું હોય, વિશ્વના અન્ય સંસ્થાઓ પણ દેશના વિકાસને જોઈ રહી હોય, ત્યારે આપણે સૌ ભારતના વિકાસ માટે સાથે મળીને આ નાણાકીય વર્ષમાં જે લક્ષ્યો નક્કી થયા હોય, ભારતમાં આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવાનું હોય, મેન્યુફેક્ચરિંગની વાત કરવાની હોય, સર્વિસ સેક્ટરની વાત હોય, આધુનિક એગ્રીકલ્ચર સેક્ટરને જોડીને ભારતના ખેડૂતોનું હિત રક્ષણ કરવાનું હોય, કે ડેરી ઉદ્યોગ કે ફિશરિંગ ઉદ્યોગને મદદ કરવાનું કામ હોય. ગુજરાતને પણ જેમ આપણે જાણીએ છીએ એમ કે હંમેશા વિશેષ લાભ મળતો રહ્યો છે, ત્યારે ગુજરાત એક ટ્રેડિંગ સ્ટેટ તરીકે, મેન્યુફેક્ચરિંગ સ્ટેટ તરીકે, કેમિકલના હબ તરીકે અને આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર તો ગુજરાતનું શ્રેષ્ઠ છે, પરંતુ એના ખેત ઉત્પાદનો પણ આજે વિશ્વમાં દૂર દૂર સુધી પહોંચે છે. વિશ્વમાં સૌથી વધારે દૂધ ઉત્પાદન કરવાવાળી સંસ્થાઓ પણ ભારતમાં છે અને ખેડા જિલ્લામાં છે. આપણે જાણીએ છીએ કે જે પ્રકારે ડેરી ઉદ્યોગ, ખેતી સાથે સંકળાયેલા લોકો હોય કે ફિશરિંગ સાથે સંકળાયેલા લોકો હોય, એની લાભ ગુજરાતને અને ખેડા જિલ્લાને પણ મળવાનો છે. ખેડા લોકસભામાં લોથલ અને ધોળાવેરે જેવી સંસ્કૃતિને પણ આધુનિક પેઢી સમક્ષ મૂકવા માટેના જે પ્રોજેક્ટો છે, મ્યુઝિયમ બનાવવાના છે, એના પણ નાણાં ફાળવવામાં આવ્યા છે. આધુનિક રેલવેના ઇન્ફ્રાસ્ટ્રક્ચર થઈ રહ્યા છે. આપણે ત્યાં જે પ્રકારે રેલવેની સાથે હાઈવેઝની સાથે પોર્ટવેઝ અને ભવિષ્યમાં જે મેડિકલ ક્ષેત્રની વાત કરીએ તો જામનગરમાં WHO દ્વારા જે આયુષની સંસ્થા સ્થાપવામાં આવી છે, એને પણ અતિ આધુનિક કરવાનું કામ પણ આ બજેટમાં નાણાં ફાળવવાનું કામ થયું છે. કુલ મળીને ગુજરાત અને દેશ માટે, દેશની પ્રગતિ માટે, દેશની સસ્ટેનેબલ ગ્રોથ માટે આ નાણાં ખર્ચવાનો અંદાજ ખૂબ અતિ અગત્યનો અંદાજ રજૂ થયો છે, ત્યારે દેશ એને આવકારે છે. અમે સૌ સાથે મળીને આ નાણાકીય બજેટને ખૂબ શુભકામનાઓ પાઠવીએ છીએ અને દેશ માટે પણ આ અતિ મહત્ત્વનો ક્વાર્ટર છે. આપણે જાણીએ છીએ કે 21મી સદીના આ પહેલા ક્વાર્ટર પછીનું બીજા ક્વાર્ટરનું પહેલું વર્ષ છે, 16મા નાણાં પંચ માટેનું પણ પહેલું વર્ષ છે, અને કુલ મળીને આવું બજેટ દેશ સમક્ષ મૂકવા માટે હું નાણામંત્રી આદરણીય નિર્મલાજીને પણ અભિનંદન આપું.